જય શ્રી કૃષ્ણ મિત્રો, આજ આપણે એક મહત્વપૂર્ણ વાત પર ચર્ચા કરીશું। ભગવાન તો બધું જોઈ રહ્યો છે, પણ કેવી રીતે? ભગવાન કેવી રીતે પરીક્ષા લે છે? કેટલાક લોકો માને છે કે ભગવાન અપરંપાર સત્તા ધરાવે છે, ઉપર બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે। પણ સાચું તો એવું છે કે ભગવાન કોઈ દૂરબીન લઈને ઉપરથી બધું જોયા કરે છે એ વાત સાચી નથી। ભગવાનનું તો આખું એક સિસ્ટમ છે। ભગવાન આપણા અંદર બેઠા છે એ વાત તો તમે સાંભળી હશે। આપણા કર્મોનો હિસાબ આપણા અંદરનો ચિત્રગુપ્ત રાખે છે। અત્યારના તમારા દરેક કર્મો ચિત્રગુપ્તજીના હિસાબમાં સચવાય છે। જેમ આપણે કમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરીએ છીએ, તેમ જ તમારા દરેક શુભ કે અશુભ કર્મોનો આંક ભગવાનના સિસ્ટમમાં નોંધાય છે। કર્મ અને યોનિઓ। જાણો કે ભગવાને આપણને માનવ શરીર કોઈ કારણ વગર નથી આપ્યું। માણસ જ માત્ર એ જીવ છે જે નવા કર્મ બનાવી શકે છે। પ્રાણીઓ માત્ર તેમના ભૂતકાળના કર્મો ભોગવવા માટે પૃથ્વી પર આવે છે। જેમ કે કૂતરો કે બિલ્લી બનવી એ એક શ્રાપિત યોનિ છે। એ જ રીતે દેવલોકમાં જવું એ પવિત્ર કર્મોનું પરિણામ છે, પરંતુ ત્યાં પણ દેવતાઓ ફક્ત બધું ભોગવે જ છે, નવા કર્મ નથી કરી શકતા। આમ માનવ જીવન એ ખૂબ વિશેષ છે। માણસ સાથે જ ભગવાને કર્મનો એક સિસ્ટમ ઊભો કર્યો છે, જ્યાં પ્રેમભર્યા કર્મો તમારું ભવિષ્ય ઘડે છે। કથા અને ઉદાહરણ। અહીં એક સુંદર વાતના ઉદાહરણથી સમજીએ। એક યુવતી છે જેમાં દરરોજ પૂજાપાઠ કરવી, દેવી દેવતાઓની આરતી કરવી એના રોજના નિયમમાં છે। એના ઘરમાં એની સાસુ છે જે મરડેલા છે અને વયના કારણે હંમેશા ભૂખ લાગવાની ફરિયાદ કરે છે। સાસુ કહે, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે, પણ યુવતી કહે છે, હવે મને ડરાવશો નહીં, મેં પૂજા ચાલુ રાખવી છે। પણ સમજજો, એ ભૂખી સાસુ એના માટે એ જ ભગવાન છે। એના આ વ્યવહારથી શું પુરવાર થાય છે? તમે ભગવાનની આરતી કરો કે 10 દીવા બળાવો, પણ જો તમારા આસપાસના લોકોને મદદ ન કરો તો એ આરાધનાનું અર્થ શું? ભગવાન કોઈ આસમાનમાંથી નીચે ઉતરીને તમારું ધન્યવાદ માનવા નહીં આવે। ભૂખ્યું માણસ, ભટકતું પ્રાણી કે મુશ્કેલીમાં સપડાયેલા જીવન દ્વારા તે તમારી પાસે મદદ માટે આવશે। પ્રાણીઓ અને સેવાનો આવો કિસ્સો જોઈએ। એકવાર એક વ્યક્તિ પોતે ચારા લઈને જઈ રહ્યો હતો। રસ્તામાં ગાય મળી, એ ચારો તેણે ગાયને ખવડાવ્યો। ત્યાંથી એક ઘરની મલિકીન ભાગીને આવી અને બૂમ પાડી, તમે આ ચારો ગાયને અહીં કેમ નાખ્યો? આ ગાય અહીં દરરોજ આવે છે અને અમને તંગ કરે છે। કયા સુધી આ વાત સમજાશે? જ્યાં ભગવાનના રૂપમાં ગાય આવીને ખવડાવવાનું તમારું કર્મ છે, ત્યાં લોકો ત્રાસ દેતા હોય છે, પરંતુ ભગવાન તો નિરંતર તમારી પરીક્ષા લઈ રહ્યા છે। તમારા પ્રતિદિનના વ્યવહારમાં ભગવાન છુપાયેલ છે। ગાય કે બાળક તમારા ઘરની બારણીએ આવે તો સમજજો કે તમારી સેવા માંગવા છે, તમારા પુણ્ય માટેનું માધ્યમ છે। જો તમે કોઈને મદદ ના કરી શકો તો ઓછામાં ઓછું પ્રેમભર્યા શબ્દો વાપરો। એક ચીપ જે બધું રેકોર્ડ કરે છે। હવે તો આ ટેકનોલોજીના યુગમાં તમે સમજી જશો કે કેવી રીતે દરેક વ્યક્તિમાં ભગવાનનો ચિપ લગાવેલો છે। તમે જેમ કામ કરો છો એ બધું ડેટાબેઝમાં રેકોર્ડ થાય છે। તમારા કરેલા દરેક કાર્ય પર એમનું નિરીક્ષણ છે અને ત્યારબાદ તમારું પરિણામ મળે છે, વિથ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ સહિત મળે છે। સંદેશ જીવનને બદલવો છે તો આજે શરૂ કરો। એક, કોઈની સેવા કરો। તમે કોઈની મદદ કરો છો ત્યારે સમજો કે તમે ભગવાન માટે જ કરી રહ્યા છો। તમારી કિચકી સાસુ હોય કે ઘરના બાળકો, તે ઈશ્વર છે। 2, કોઈ પ્રાણી કે માણસને કદી નહીં ત્રાસ આપો। ભગવાન દરેક સ્વરૂપમાં આવે છે, માનવી, પ્રાણી કે બાળક, બધું જ
તમારું વ્યવહાર તેઓ માટે તમારા ભવિષ્યનો આધાર છે. 3. અંતિમ મંત્ર. જેમ તમારે ઈશ્વર પાસે આશા હોય તેમ બીજાઓને આપો. આ કાર્ય તમારી જિંદગીમાં આનંદ અને સમૃદ્ધિ લાવશે. મારા ભાઈઓ બહેનો, જીવનમાં બધું કિંતુ પરંતુ છે, પણ ઈશ્વર તમને દિવસના દરેક ક્ષણ પરીક્ષા કરે છે. આ સ્ટોરીને તમે તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને બીજા લોકોને સેવા તરફ પ્રેરણા આપો. જય શ્રી કૃષ્ણ. કેમ લાગ્યો મારો આ વિડિયો? કોમેન્ટ કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી વધુ પ્રેરણાત્મક વાતો માટે આવતા વિડિયો માટે જોડાયેલા રહો. તો મિત્રો, આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. હવે મળીશું નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય માં મોમાઈ, જય શ્રી રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર.